આમાં યોગ્ય તપાસ થવી જોઈએ, સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ, સીઆઈડી દ્વારા થવી જોઈએ, એસઆઈટી દ્વારા તપાસ થવી જોઈએ કે ભવિષ્યમાં બીજા કોઈ સાથે આવું ન થાય. જાણ નહોતી કરી, મારી બેદરકારીની માફી માંગુ છું. આજે તમારી માફી માંગવાથી એક પરિવારની દીકરી ગઈ છે. સૈનિક અને નવોદય સ્કૂલનું ટ્રેનિંગ સેન્ટર ચલાવતી હોસ્ટેલમાં વિવાદ એ સામે આવ્યો છે. ત્યારે જસદણની આલ્ફા હોસ્ટેલ ટ્રેનિંગ સેન્ટર એક ગંભીર બેદરકારી એની સામે આવી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ત્યારબાદ અન્ય સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર જસદણથી સામે આવી રહ્યા છે, જ્યાં જસદણમાં આલ્ફા હોસ્ટેલ ટ્રેનિંગ સેન્ટરની ગંભીર બેદરકારી એ સામે આવી છે. જ્યાં જસદણની આલ્ફા હોસ્ટેલ ટ્રેનિંગ સેન્ટરની અંદર 9 વર્ષની માસૂમ આયુષીનું કરુણ મોત નીપજ્યું છે, જેના લીધે પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે. સૈનિક અને નવોદય સ્કૂલનું ટ્રેનિંગ સેન્ટર ચલાવતી હોસ્ટેલમાં વિવાદ એ સામે આવ્યો છે. એપ્રિલમાં ભાવનગરથી દીકરીનું એડમિશન કરવામાં આવ્યું હતું. માતા પિતા સાથે વાતચીત પર કડક નિયંત્રણ હોવાનું પણ પિતાએ આક્ષેપ કર્યો છે. ત્યારે જસદણની આલ્ફા હોસ્ટેલ ટ્રેનિંગ સેન્ટર એક ગંભીર બેદરકારી એની સામે આવી છે. ત્યારે માતા પિતાએ આક્ષેપો પણ કર્યા છે, જેમાં એવું પણ જણાવાયું છે કે તબિયત ખરાબ હોવા છતાં પરિવારને સમયસર જાણ કેમ ન કરાય, આવા સવાલો પણ માતા પિતા દ્વારા ઉઠાવવામાં આવ્યા છે. શીતળા તાવ અને તાવ આવ્યા હોવાનો હોસ્ટેલ સંચાલકોએ ત્યારે દાવો કર્યો છે. હાલત બગડતા રાજકોટ ખસેડાતા તબીબોએ દીકરીને મૃત જાહેર કરી હતી. પિતા હોસ્પિટલ પહોંચતા દીકરીનો મૃતદેહ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ઘટનાને લઈને પરિવારજનોમાં હાલ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે હોસ્ટેલ સંચાલકોની જવાબદારી અંગે અનેક સવાલો પણ ઉઠ્યા છે. ત્યારે માસૂમના મોત બાદ તપાસ અને કાર્યવાહીની પરિવારજનોએ માંગ કરી છે. તંત્ર હવે જવાબદારો સામે શું પગલાં ભરે છે તેના પર હવે સૌની નજર છે. અને મારી દીકરી આલ્ફા જસદણ નવોદય સૈનિક સ્કૂલ હોસ્ટેલમાં હું 27/4 મૂક્યો હતો. પછી મારી દીકરી સાથે વાત નથી થઈ. આજે મને અચાનક સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમારી દીકરીની તબિયત ખરાબ હતી, કે ઓસબડ્યા હતા અને તાવ હતો. એ સારું થઈ ગયું, પણ પગ દુખે છે તો અમે કે રાજકોટ લઈને જઈએ, તમે રાજકોટ આવો. તો એ રસ્તામાં હું બાબરા પહોંચ્યો એટલે મને ફોન આવ્યો, મને કે તમારી દીકરી છે કે એને યશ હોસ્પિટલમાં લઈ ગયા, પણ યશ હોસ્પિટલમાં એવું કીધું કે છોકરી ઠંડી પડી ગઈ છે તો અમે એડમિટ નહીં કરીએ, તમે આને સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ. તો મને પાછો ફોન આવ્યો કે આ રીતે છે, સિવિલ હોસ્પિટલમાં તમે આવજો. અમને આ હોસ્પિટલે ગયા તો આવું કીધું. તમે સિવિલમાં આવ્યા એટલે મેં મારી છોકરીની ડેડ બોડી જોઈ 1.5 મિનિટ. તમે વચ્ચે કોઈ સંપર્ક કર્યો હતો તમારી દીકરી? ના, મેં વચ્ચે ફોન કર્યો કે મારી દીકરી સાથે વાત કરવી. એ લોકો કે વાત કરશું, વાત નહીં કરવા દે. તો મેં કહ્યું સાહેબ એકવાર અમારે જોવી છે તો ફોટો તો મોકલો. તો પછી એ લોકોએ ફોટો અમને મોકલ્યો હતો. તમે મૂકવા ગયા ત્યારે દીકરીને કોઈ બીમારી ખરી? નહીં, કોઈ વસ્તુ નહીં હતી. શું માંગ છે તમારી આ સ્કૂલની બેદરકારીના કારણે જે આમાં યોગ્ય તપાસ થવી જોઈએ, સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ, સીઆઈડી દ્વારા થવી જોઈએ, એસઆઈટી દ્વારા તપાસ થવી જોઈએ કે ભવિષ્યમાં બીજા કોઈ સાથે આવું ન થાય. એવું છે કે 10-12 દિવસ પહેલાં છોકરા નીકળ્યા હતા, ત્યાર પછી દવા લીધી હતી. ત્યારે તરત નીકળે એટલે શરૂઆત થાય એટલે દવા લઈ જ લેતા. પછી તાવ આવે તો ખાવાની બેસાડવાની દવા ના પાડે કરવાની. ત્યાર પછી રેડી થઈ ગયું, ભીંગડા વળી ગયા છે. બીજું કંઈ ઇસ્યુ નહોતું. પણ આજે બપોરે પાછું દીકરીએ એવું કીધું કે મને પગ હલતો ને ખાલી ચડી ગયો ને એવું લાગે છે. આપણે ઊભી કરીને આમ શું કે ક્યારેક બેઠા હોય એટલે બંધ. તો એ જોઈને તો હલાવતી નહોતી. અને ઇસ્યુ લાગ્યો કે આંચકી ઉપડી ગઈ હોય કે નાનું બાળક છે એને બીજી ખબર ન હોય અને આંચકી કહેવાય નીચા. એટલે અમે તરત હોસ્પિટલ કોટડિયામાં લઈ ગયા. ત્યાં એને એની રીતના બધું જોઈ, ડૉક્ટરને તરત બોલાવી લીધા. ત્યાર પછી એનું એવું કહેવાનું થતું કે આને ઓક્સિજન ઘટે છે અને બીપી કહેવાય, લો થાય છે. તો એ કે આને તમારે ફરજિયાત રાજકોટ જવું પડશે. જ્યારે દીકરી બીમાર પડી હતી ત્યારે આપે એમના મા બાપને જાણ કરી હતી? ત્યારે તાવ માટે આપણે છોકરા નીકળ્યા ત્યારે નહોતી કરી.
તો આપ માનો છો કે આ સ્કૂલની તમારી બેદરકારી છે કે તમે જ્યારે એમનું બાળક બીમાર પડે છે ત્યારે તમારે એને જાણ દવા કરવી? લીધી છતાંય અમને જાણ નહોતી કરી. મારી બેદરકારીની માફી માંગુ છું. આજે તમારી માફી માંગવાથી એક પરિવારની દીકરી ગઈ છે. મને આખો પહાડ માથું પડ્યું એવું લાગ્યું કે આટલી બધી સેવા આપતા એ દીકરી મને સામે દેખાય છે. રેગ્યુલર મને મળે છે. કંઈ પણ કામ હોય તો મારી પાસે આવે છે. કોઈ પણ ઘરથી વસ્તુ આપું છતાંય હવે મને દુઃખ એટલું થયું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.